આ છોકરીઓ માટે હાહિરું અને છોકરાઓ માટે નોકરી એ બે એક જેવું છે. કારણ કે જો વહુ હોય ને એ ઘરે હોય ને એટલે બધા એમ કે વહુ તો આખો દી ઘરે હોય, એને શું કામ હોય, કાંઈ કામ ન હોય. અને પછી એ વહુ હોય ને એને એના મમ્મીના ઘરે જવું હોય ને એટલે એના સાસુને એમ કે ને કે મમ્મીજી મારે મારા મમ્મીના ઘરે જવું છે. એટલે એના સાસુ એમ કે ના હો, એટલા બધા દિવસ તારા મમ્મીના ઘરે તારે નથી જવું, તું એટલા બધા દિવસ તારા મમ્મીની ઘરે રોકા તો અહીંયા એટલું બધું કામ મારા એક કીધે ન થાય હો. અને છોકરાને એવું જ હોય. આમ તો છોકરાઓ એમ કહેતા હોય ને એના શેઠને કે શેઠ મારો પગાર વધારી દો ને. એટલે એના શેઠ એમ કે કાંઈ તું આખો દી એટલું બધું કામ નથી કરતો, તું જેટલું કામ કરશ ને એટલો પગાર તો હું તને દઈ જ દઉં છું, હવે મારે તારો પગાર કંઈ વધારવાની જરૂર નથી. અને પછી એ જ છોકરો જ્યારે એને રજા જોતી હોય ને એટલે એ શેઠ પાસે જાય ને કે શેઠ મારે 4 દિવસની રજા જોઈશી. એટલે શેઠ એમ કે નહીં હો, એટલા બધા દિવસની રજા હું ન દઉં, એટલા બધા દિવસ તું જાતો હોય એટલું બધું આ કામ કોણ કરશે, એ અમારા કીધે ન થાય હો.